તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે। ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે, જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચવા પામી છે। ગંભીર ઈજાઓ પહોંચી છે। એમટીએસ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં એકનું મોત જ્યારે અન્ય એકને ઈજાઓ પહોંચવા પામી। તો કાર એમટીએસ બસ પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં કારનો કચણઘાણ નીકળ્યો। ઘટના સ્થળે રેસ્ક્યુની કામગીરી હાલ હાથ ધરાઈ છે। રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાયા છે। જી મેહુલ, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત થયો છે, શું વિગત? જે પ્રમાણે અત્યારે દ્રશ્યો અંદર જે જોવા મળી રહ્યું છે કે એમટીએસ ની પાછળથી એક્સયુવી કાર જે લક્ઝુરિયસ કાર છે ઓવર સ્પીડમાં જે આવી રહી હતી ને ઓવર સ્પીડથી જે ગાડી સીધી છે એમટીએસ બસ સ્ટોપ જ્યારે ઉભેલી એમટીએસ ની બસ સ્ટોપ જે અંદર પેસેન્જર ભરી રહ્યા હતા એ દરમિયાન ઓવર સ્પીડમાં આવતી કાર છે પાછળથી ઘૂસી જતાની સાથે જ એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે। સાથે જ આ જે કાર જે છે એનો કચરઘાણ વળી ચૂક્યો છે। ગાડી એટલી ઓવર સ્પીડમાં હતી કે ગાડીના આખે કૂદકા ઉડી ગયા છે અને સાથે જ વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે એ એટલી ઓવર રાઇડિંગ કરતો હતો તે દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો। અને સાથે હજી પણ જે બે વ્યક્તિ છે તે પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। હાલ તેઓને સારવાર હેઠળ મોકલવામાં આવ્યા છે। સાથે જે પ્રમાણે પ્રત્યક્ષ વ્યક્તિઓના જે મુસાફરો જે દ્રશ્યોમાં દેખાય છે તેઓ પણ કહ્યું છે કે આજે ઓવર સ્પીડમાં જે આવતો જે વ્યક્તિ છે તેની ભૂલના કારણે જે ડ્રાઈવરે જે ભૂલ કરી હતી અને એમટીએસની પાછળ જે પ્રમાણે તેને અકસ્માત કર્યો છે તેના લીધે આજે ગંભીર ઘટના બની છે। સૌથી સારી વસ્તુ એ છે કે પેસેન્જર જો કાર વળી હોત તો એક આંકડો જે મોતનો આંકડો છે તે ખૂબ જ વધી શકે છે, કારણ કે બસ સ્ટોપ ઉપર જે પ્રમાણે ત્યાં જોવા મળ્યું છે 20 થી 30 જેટલા જે લોકો મુસાફરો છે તે ત્યાં ઉભા છે, પરંતુ સદનસીબે જે છે એક જ વ્યક્તિનો એ પણ કારની અંદર જે હતો તે વ્યક્તિનું મોત થયું છે અને બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। જી બિલકુલથી મેહુલ, આભાર આપનો। તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। એમટીએસ બસ અને કાર વચ્ચે જે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, કાર છે તે ફૂલ સ્પીડમાં હતી તેવું સ્પષ્ટપણે નજરે પડ્યું છે અને ધડાકાભેર એમટીએસ બસ પાછળ આ કાર છે તે અથડાઈ હતી। તો કાર ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। એમટીએસ બસ અને કાર વચ્ચે જે અકસ્માત સર્જાયો છે તેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને અન્ય એકને ઈજાઓ પહોંચવા પામી છે। આસપાસના લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। ઘટના સ્થળે પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। આગળની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે, તેમજ ફાયરની ટીમ પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો કારમાંથી તે વ્યક્તિને બહાર કાઢવાની જે કામગીરી છે તે ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે। અકસ્માતમાં કારનો કચરઘાણ નીકળી ગયો છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો એક તરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એમટીએસ કાર અને બસ વચ્ચે આ ગમખ્વાર અકસ્માત થયો। ચાંદખેડા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની। અકસ્માતમાં કારનો કચણઘાણ નીકળી ગયો છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। તો એમટીએસ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। તો સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। તો સંવાદદાતા સુમન ઠાકોર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે સુમન, ચાંદખેડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, હાલની પરિસ્થિતિ કેવી છે, શું વિગત? જે ચોક્કસપણે કહી શકાય કે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અકસ્માત છે તે બન્યો છે। એમટીએસ બસ અને એક્સયુવી કાર વચ્ચે અકસ્માત છે।
તે નડ્યો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કાર જે છે તે હાલ અહીંયા જોઈ શકો છો કે કઈ રીતે કારને કૂચા જાણે કરી દેવામાં આવ્યા છે અને કારની હાલત તમે જોઈ શકો છો કે કઈ રીતે ગમત અકસ્માત છે તે નડ્યો છે। સાથે સાથે જો વાત કરીએ તો એકનું મોત અને એક છે ઈર્જાગત છે તેને તો હાલ હોસ્પિટલમાં ખસેડી લેવામાં આવ્યો છે। સાથે MTS અને કાર ચાલક વખતે જબરજસ્ત અકસ્માત છે તે બન્યો છે। ઘટના સ્થળે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડની ટીમ છે તે પણ હાજર છે અને પોલીસ કર્મી છે તે પણ હાજર છે। અને સાથે જો વાત કરીએ તો અત્યાર સુધીમાં કાર ચાલકને જે મોત છે તે થયું છે અને આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે અહીંયા અકસ્માત બન્યો છે તો શું કહેશો? શું નામ છે આપનું? વણકર ચેતનભાઈ। ચેતનભાઈ, શું કહેશો? અહીંયા અકસ્માત બન્યો છો, તમે આપ અહીંયા રહો છો તો કેટલા અકસ્માત બનીને કેટલાનો મોત છે અને કેટલા ઈજાગ્રસ્ત છે, શું કહેશો? મારા જાણવા મુજબ એક વ્યક્તિનું મરણ થયું છે, એક વ્યક્તિનું મરણ થયું છે અને એક વ્યક્તિ ઇન્જર્ડ છે, એ પણ સિરિયસ છે, બરાબર। આ જે ગાડી મિનિમમ 180ની સ્પીડમાં MTS ઊભી રહેલી અને પાછળથી આવીને જે ડ્રાઈવર છે પાછળથી આવીને ઠોકેલી છે, બરાબર। એટલી સ્પીડ હતી, જો આ તો ચાલુ રસ્તો હોત તો મિનિમમ 15થી 20 જણા મરી ગયેલા હોત, દિવસે થયું હોત। ચાલુ રસ્તા ઉપર બનાવ બન્યો હોત તો મિનિમમ 10થી 15 જણા, અને આ ગાડી ચાંદખેડા એરિયાની છે એવું જાણવા મળ્યું છે મને। આપણા સાથે બીજા બી ભાઈ છે, તેમના સાથે બી વાત કરીશું। શું નામ છે ભાઈ આપનું? પંકજ ચાવડા। પંકજભાઈ, ક્યાં રહો છો આપ? પંકજભાઈ, અકસ્માત નડ્યો છે તો શું કહેશો? શું કહેશો બેન? આ બહુ આમ ખોટું કહેવાય વસ્તુ। ધારો કે આ વસ્તુ દિવસે કે રાત્રે કે કોઈ પણ ટાઈમે થયું હોત અને રસ્તામાંથી કોઈ પણ નાનું ફેમિલી કે એવું કંઈ જતું રહ્યું, બોટ લાઈન ખાતા પીતા હોય એવા વ્યક્તિને થયું હોત તો શું હાલત થાત? કોની જવાબદારી છે? એટલે હું તો કહું કે કોઈ પણ આગેવાનો કોઈ પણ વસ્તુ હોય એ લોકોને આટલું લિમિટ કરી દેવી જોઈએ સ્પીડ, અને જેથી કરીને બચાવ થાય સામેલી પાર્ટીનો અને અંદર બેસવાવાળીનો। આટલું બધી ગાડીનું નુકસાન થયું તો એના પરથી અનુમાન તો આપણે લગાવી શકાય કે એ વ્યક્તિની શું હાલત થઈ હશે। હવે જીવતો છે મરતો છે ખબર નહીં, રાત્રે થયેલું આ એક્સિડન્ટ। આજુબાજુ દુકાનવાળા જે દેખાય છે એનું એવું કહેવું છે કે જે બનાવ બન્યો એ ટાઈમે અમને એવું લાગ્યું છે કે ટાયર ફાટ્યું। આજુબાજુ સ્થાનિક એરિયાના જે હાલ દુકાનોવાળા એવું બનાવ બન્યો ત્યારે કે ટાયર ફાટ્યું, પણ જ્યારે વિસ્ફોટ થયો હોય એ રીતે વિસ્ફોટ આખી ગાડી પાછળ MTSની પાછળ ઘૂસી ગઈ છે। ફાયરમેનો એની ટાઈમ ટુ ટાઈમ ફાયરમેનો આવી ગયા છે હાજર, સ્થાનિક પોલીસ ટાઈમ ટુ ટાઈમ આવીને હાજર થઈ ગયેલી છે, બરાબર। ફાયરમેને બહુ જાત મહેનત કરીને અંદરથી જે બીજો માણસ છે એ પ્રમાણે એમને લાશ બહાર કાઢી છે। જી, ચોક્કસપણે કહી શકાય, પણ હાલ તો આપણા સાથે બીજા પણ ભાઈ છે તે ઘટના સ્થળે હાજર હતા, તેમના સાથે જ વાત કરીશું। શું નામ છે આપનું? રવિભાઈ। રવિભાઈ, આ ઘટના કેવી રીતે બની આખી અને કેવી રીતે આ ટાયર ફાટ્યું છે કે ઓવર સ્પીડમાં હતા તો શું કહેશો? ના, ફૂલ સ્પીડ હતી ગાડીની। અમે અહીંયા બધા ઊભા હતા, એમની જે હેડલાઇટ છે ગાડીની અહીંયા આવતી હતી, અમે છે અહીંયા જ હતા અને બહુ ફૂલ સ્પીડ હતી ગાડીની। અને સારું છે કે આ તો બસમાં ઘૂસી કોક આજુબાજુના છોકરાઓ બધા નાના કોક હોય એના ઉપર ના ચડી ગઈ અહીંયા, કેમ કે માંગવાવાળા બિચારા બધા બહુ બેવે છે, એ બધા બચી ગઈ એક બસના કારણે, એ લોકોનું આયુ બધા આવી હશે। એટલે બસ અહીંયા રવિભાઈ ખાલી પડી હતી કે બસ ભરેલી હતી કે અહીંયા પડી હતી ને ડાયરેક્ટ આવીને ઘૂસી? બસ છે ને પેસેન્જર લેવા માટે ઊભી હતી, બસના સ્ટોપેજ ઊભી હતી, બસ સ્ટોપેજ ઊભી હતી, પણ એમાં એવું થયું હતું કે આગળ જે લગભગ બધા એવું કહેવામાં આવે છે કે આગળ કોકને બાઇકવાળાને ઠોકીને બી આવ્યા હતા ભાઈ, આગળ કોકને ઠોકીને આવ્યા હતા ભાગવા માટે, એમનો જીવ બચાવવા માટે કે ગાડીને બચાવવા માટે એ લોકો ભાગતા હતા, પણ અહીંયા આવીને સીધા બસના અંદર પડેલી બસમાં જ ઘૂસ્યા છે। એટલે બસવાળાનો તો કોઈનો વાંક જ નહોતો, કેમ કે એ તો એમની જગ્યા ઉપર જ પેસેન્જર લેવા તો ઊભી જ રહેવાની, અને ઘટના સ્થળ ત્યાં સ્ટોપ પર જ થયું છે, બીજા આજુબાજુમાં થયું નહીં। અને મને તો એવું જ ખબર છે કે 150 ઉપર સ્પીડ હશે એની લગભગ તો ખરી જ, કેમ કે આખી ગાડી તમે જોઈ શકો છો કે ગાડીની હાલત શું થઈ છે, કેમ કે અમે અહીંયા જ ઊભા હતા બધા। જી, ચોક્કસપણે કહી શકાય કે લોકોનું કહેવું છે કે 100 સ્પીડ 80 ગાઈડ હતી। આપણે જોઈ શકાય છે કે 180 સ્પીડ હતી કે નહીં, આપણે દ્રશ્યોમાં પણ બતાવીશું કે ગાડી 180ના સ્પીડે છે કે કેમ, પણ હાલ તો તમે જોઈ શકો છો કે કાંટો જે છે ક્યાંય દેખાતો નથી, કારણ કે આખી ગાડીના કૂચા છે તે થઈ ગયા છે, કારણ કે દેખાતું જ નથી કે કઈ રીતે ગાડીને, તો આ ગાડી જોઈને આપણને લાગી શકે છે કે ગાડી 180 સ્પીડે જે છે તે હોઈ શકે છે। અને હાલ તો ઘટના સ્થળે તેનું મોત છે તે થયું છે અને એક ઈજાગ્રસ્ત છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, અને તમામ પોલીસ કર્મી છે તે પણ અહીંયા હાજર છે ઘટના સ્થળે અને વધુ તપાસ છે તે પણ કરી રહ્યા છે। જી,
સુમન, પોલીસે કયા પ્રકારની કામગીરી કરી છે? કારણ કે આટલી ફૂલ સ્પીડે જે કાર હતી, કાર ચાલક કોઈ નશાની હાલતમાં હતો કે કેમ, તેને લઈને હાઈ કોઈ તપાસ કરવામાં આવી છે કે કેમ? જે કહી શકાય કે નશાની હાલતમાં હતો કે કેમ તે તો પોલીસ હજુ વધુ તપાસ છે તે હાથ કરી રહી છે, પણ લોકોનું કેવું છે કે 180ની સ્પીડમાં તેની ગાડી આવી છે અને ડાયરેક્ટ એમટીએસમાં તેને ગાડી છે તે ઘુસાડી દીધી હતી અને હાલ તેનું ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું છે અને બાજુમાં બેસેલા વ્યક્તિને ઈજાગ્રસ્ત છે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને આગળ પણ તેઓએ એક્સિડન્ટ કરીને આવ્યો છે તેવું લોકોનું કહેવું છે. જી જે અકસ્માત થયો હતો, જે ગાડીમાં જે કાર ચાલક હતો, ક્યાંનો રહેવાસી છે મૂળ અને ક્યાંનો છે, તેને લઈને કોઈ હાલ તપાસ કરવામાં આવી હતી કે કેમ? જી ચોક્કસ, પણ હાલ તો પોલીસ તપાસ કરી રહી છે કે ક્યાંનો રહેવાસી છે, ક્યાંથી આવતો હતો અને ક્યાં જઈ રહ્યો હતો અને આ ફૂલ સ્પીડમાં ગાડી ક્યાંથી લઈને આવી રહ્યો હતો તેવું તપાસ છે તે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ કરી રહી છે. અને હાલ તમે ગાડીને તો તમે જોઈ શકો છો કે કઈ રીતે ગાડીને એણે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખી ગાડીના ચારેકોર ટાયર છે તે પણ નીકળી ગયા છે અને એરબેગ છે તે પણ ખુલી ગઈ છે. આ ગાડીને જોતા તેવું લાગી રહ્યું છે કે તેઓ 180ની સ્પીડે હોઈ શકે છે. જી બિલકુલથી સુમન, આભાર આપનો. તો જે રીતે એમટીએસ બસ અને કાર વચ્ચે જે અકસ્માત સર્જાયો છે, અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો જે રીતે આપણે દ્રશ્યોમાં જોયું કે કારનો કચરઘાણ નીકળી ગયો છે, જેમાં અકસ્માત કારનો કચરઘાણ નીકળ્યો છે. આ ઘટના જે છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ધડાકાભેર આ કાર એમટીએસ બસ પાછળ અથડાઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો કાર ચાલક કોઈ નશાની હાલતમાં હતો કે કેમ તેને લઈને પણ તપાસ થશે, કારણ કે ફૂલ સ્પીડમાં તે કાર હંકારતો હતો, તેનું કારણ શું તે એક મોટો સવાલ છે. તો ઘટના સ્થળે રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ